આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતને પણ વરસાદ ગમરોળશે। રાજ્યમાં 2 નવેમ્બર સુધી માવઠું ખેડૂતોની કમર તોડવા આવી રહ્યું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગાજવીજ સાથે ત્રાટકી શકે છે માવઠું। 18 નવેમ્બર બંગાળમાં ચક્રવાત સર્જાવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી। 15 ડિસેમ્બર સુધી ચક્રવાતની અસર દેખાશે। અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી, જ્યારે અરબ સાગરમાં સર્જાયેલું ડિપ્રેશન 24 કલાકમાં નબળું પડશે। ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરતમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા। કાંઠા પર 46 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। પવનની સાથે માછીમારોને હજુ 3 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। एक डिप्रेशन है जो ईस्ट सेंट्रल अरेबियन सी पे है। अभी फिलहाल जो 830 IST पे जो उसकी पोजीशन है वो करीब वेरावल से 300 किलोमीटर साउथ वेस्ट है और अभी वो ईस्ट सेंट्रल अरेबियन सी से होते हुए गुजरात कोस्ट की तरफ उसकी उम्मीद है थोड़ा आएगा और ग्रेजुअली वो वीकन होगा। इसके प्रभाव से जो रेनफॉल एक्टिविटी रखी गई है वो डे 1 में संभावना है कि सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ वेरी हैवी रेन की संभावना है।